નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું બીએ વિષયની દુનિયામાં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, અને એમાં પણ જબરજસ્ત ટોપિક અને મહત્વનું વળી પાછું તો વર્ષ. એક ઈ વસ્તુ તો ભૂલાય જ નહીં કે આ વર્ષ બહુ મહત્વનું છે. અહીંથી તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ આવવાનો છે અને આ ટર્નિંગ પોઈન્ટ માં તમને સહયોગી બનવાનું છે આ ચેપ્ટરનો જબરજસ્ત ટોપિક સંચાલનની 3 સપાટીઓ. સાહેબ, એક માર્ક્સના અઢળક પ્રશ્નોનો ઢગલો, અને વળી પાછું 2 માર્ક્સમાં આકૃતિ પૂછાય, 3 માર્ક્સમાં એના કાર્યો પૂછાય, ને સોલિડ પ્રશ્ન છે. એમ કહેવાય કે આ પ્રશ્ન ન હોય ને તો બીએ નું પેપર જ ન હોય. હા, એટલે બહુ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે બાળકો, અને સરસ મજાનો પ્રશ્ન છે, તૈયારી કરવાની મજા આવે એવો પ્રશ્ન છે. બસ આટલો જ પ્રશ્ન છે. એક સરસ મજાની આકૃતિ. સાહેબ, તમે આકૃતિને નિરખીને જુઓ. જ્યારે સ્કૂલમાં કે બોર્ડની પરીક્ષા આ પ્રશ્ન પૂછાય ને, એટલે આ રીતે વ્યવસ્થિત મોટી અને નામ નિર્દેશ વાળી આકૃતિ બનાવજો સાહેબ. 2 માર્ક્સમાં આકૃતિ પૂછાય તો બેઠા માર્ક્સ મળશે. એક માર્ક્સના પ્રશ્ન પૂછાય તો બેઠા માર્ક્સ મળશે. 3 માર્ક્સમાં પૂછાય તો બેઠા માર્ક્સ મળશે. અને હું જે સમજાવું છું એને જરાક મગજમાં ઉતારજો, એટલે ત્રણેય સપાટીઓના જે કાર્યો છે એ પૂછાશે તો એ તમારું કામ થઈ જશે ભાઈ. ઓકે, ચાલો જોઈએ બાળકો. સંચાલનની મુખ્ય 3 સપાટીઓ છે. સંચાલનની કેટલી સપાટીઓ છે? 3. જો, ઉચ્ચ સંચાલન સપાટી, મધ્ય સંચાલન સપાટી અને તળ સંચાલન સપાટી. પેલા તો છે ને, ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો વહેમ છે કે તળ સપાટીએ કર્મચારીઓ હોય. નેવર, નકો. વિદ્યાર્થી મિત્રો, આ 3 સપાટીએ માત્ર ને માત્ર સંચાલનનું જ કામ થાય છે. યાદ રાખજો, આ 3 સપાટીએ માત્ર ને માત્ર સંચાલનનું જ કામ થાય છે. એટલા માટે આ સંચાલનની 3 સપાટીઓ છે કે જ્યાં માત્ર ને માત્ર માનસિક રીતે મેનેજમેન્ટ કેવી રીતે કરી શકાય, અને આપણી નીચે કામ કરતા લોકો પાસેથી આપણે જોયું ને હમણાં, ઓછામાં ઓછા ખર્ચે અને ઓછામાં ઓછા સમયે કેવી રીતે કામ કરાવી શકાય. તો અહીંયા છે ને, બધા સંચાલકો, જો આ 3 સપાટીઓએ 3 સપાટીએ બધા જ સંચાલકો છે. તમને એમ થાય કે સાહેબ 3 જગ્યાએ સંચાલકો છે તો 3 ની સત્તા એક સમાન હોય? નહીં, બધા પાસે પાવર જુદો જુદો છે. તો આ 3 સપાટીએ સંચાલકો જ છે, બધા મેનેજમેન્ટ જ કરશે, પણ 3 સપાટીએ રહેલા લોકો પાસે સત્તા અને જવાબદારીનો પાવર કેવો છે બાળકો? જુદો જુદો છે. 3 પાસે સત્તા અને જવાબદારીનો પાવર કેવો છે? જુદો જુદો છે. એટલે 3 સપાટીએ બધા જ સંચાલકો છે. બધા જ સંચાલકો પાસે સત્તા અને જવાબદારી કેવી છે? જુદી જુદી છે. આટલો જ ફરક છે બાળકો. બાકી 3 જગ્યાએ મેનેજમેન્ટનું જ કામ થાય છે, 3 જગ્યાએ સંચાલનનું જ કામ થાય છે. હવે પહેલો પ્રશ્ન પૂછાય કે ઉચ્ચ સંચાલન સપાટીએ કોનો સમાવેશ થાય છે ને? તમે જો, સૌથી સાંકડી સપાટી હોય ને તો ઉચ્ચ સંચાલન સપાટી. જેમ 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 તમે નીચે ઉતરતા જાવ એનો વ્યાપ વધતો જાય છે. એનો મતલબ એવો થયો, સૌથી ઓછા માણસો અહીંયા હોય અને સૌથી વધુ પાવર પણ અહીંયા હોય, સત્તા. ત્યાર પછી અહીંયા માણસોની સંખ્યા વધે અને ઉપલી સપાટી કરતા પાવર ઓછો હોય, પણ તળ સપાટી કરતા પાવર, હું જ્યારે શબ્દ બોલું ને પાવર એટલે સત્તા, તળ સપાટી કરતા સત્તા વધુ હોય અને ઉચ્ચ સંચાલન સપાટી કરતા સત્તા ઓછી. અને ત્યાર પછી આવે તળિયે. તમે જો, જગ્યા સૌથી વધુ માણસો અહીંયા હોય અને આખા સંચાલનનો સૌથી ઓછામાં ઓછો પાવર તળ સપાટીના માણસો પાસે હોય છે. તળ સપાટીએ શું કરવાનું હોય? ઉચ્ચ સંચાલન સપાટીઓના તાબામાં રહીને, મધ્ય સંચાલન સપાટીના જે અધિકારીઓ છે એના તાબામાં રહીને કામ કરવાનું હોય છે. અને મધ્ય સંચાલન સપાટીના અધિકારીઓએ ઉચ્ચ સંચાલન સપાટીના અધિકારીઓના તાબામાં રહીને કામ કરવાનું હોય છે. ડન.
અને ત્રણે ત્રણ સપાટીની વાત કરીએ તો સૌથી વધુ પાવર ઉચ્ચ સંચાલન સપાટીએ બિરાજમાન લોકો પાસે હોય છે. તો એટલે સીધો પ્રશ્ન થાય કે ભાઈ ઉચ્ચ સંચાલન સપાટીએ તો ઉચ્ચ સંચાલન સપાટીએ કોનો સમાવેશ થાય છે? તો ઉચ્ચ સંચાલન સપાટીએ સંચાલક મંડળ એટલે એને કહેવાય બીઓડી. ઘણાને એમ કહે બીઓડી એટલે શું? તો કે બેંક ઓવરડ્રાફ્ટ. બીઓડી એટલે થાય બોર્ડ ઓફ ડિરેક્ટર. સંચાલન કરનાર લોકોનું એક મંડળ, એક ગ્રુપ, એક જૂથ, એને કહેવાય સંચાલક મંડળ, બેંક ઓવરડ્રાફ્ટ નહીં પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. મેનેજિંગ ડિરેક્ટર જેને આપણે કહીએ છીએ એમડી, જનરલ મેનેજર જેને આપણે કહીએ છીએ જીએમ, મુખ્ય વહીવટી અધિકારી એટલે એનો મતલબ થાય છે સીઈઓ, જેનો મતલબ થાય છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મુખ્ય વહીવટી અધિકારી. એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે સીઈઓ નું પૂરું નામ, ત્યારે ઘણા બધા બાળકો અટવાઈ જાય છે. જો સીઈઓ નું પૂરું નામ પૂછે ને એટલે લોકો શું કરે ખબર? આ વસ્તુ લખે છે મુખ્ય વહીવટી અધિકારી. યાદ રાખજો સીઈઓ નો અર્થ છે, સીઈઓ નું પૂરું નામ છે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. એટલે જો લખવું હોય ને તો આ રીતે લખાય. સ્પેલિંગ નો આવડતો હોય તો ઉચ્ચાર લખાય ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ડન. તો સંચાલક મંડળ છે, મેનેજિંગ ડિરેક્ટર છે, જનરલ મેનેજર છે, મુખ્ય વહીવટી અધિકારીઓ છે, આ બધા ઉચ્ચ સંચાલન સપાટીઓ હોય છે. મધ્ય સંચાલન સપાટીએ છે ને બાળકો અધિકારીઓ હોય છે. કયા કયા અધિકારી હોય? તો જો બધાના ધંધામાં અલગ અલગ હોય હો ભાઈ, એવું ફિક્સ નથી કે આ જ હોય. ઉત્પાદન અધિકારી હોય, ખરીદ અધિકારી હોય, વેચાણ અધિકારી હોય, નાણાં અધિકારી હોય, કર્મચારી અધિકારી હોય, હિસાબી અધિકારી હોય. ઓકે. અને તળ સપાટીએ નિરીક્ષકો, જોબરો અને ફોરમેન. સૌથી ઓછામાં ઓછી જ્યાં સત્તા છે તે. હવે એક એક માર્ક્સના પ્રશ્નોમાં પૂછાય કે ઉચ્ચ સંચાલન સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? યાદ રાખજો બાળકો, ઉચ્ચ સંચાલન સપાટીને ટોચની સપાટી કહેવાય, અથવા એને કહેવાય સર્વોચ્ચ સપાટી. સર્વોચ્ચ સપાટી એટલે કહેવાય કે ધંધાકીય એકમની સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી છે. ધંધાકીય એકમની સંચાલન અંગેની સૌથી વધુ સત્તા જે સપાટી પર છે તે છે ઉચ્ચ સંચાલન સપાટી. એટલે ધંધાકીય એકમની સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી છે ઉચ્ચ સંચાલન સપાટી. પછી મધ્ય સંચાલન સપાટી આવશે. મધ્ય સંચાલન સપાટીને કહેવાય બાળકો અધિકારીઓની સપાટી. શું કહેવાય? અધિકારીઓની સપાટી. જ્યાં ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, વેચાણ અધિકારી, નાણાં અધિકારી, કર્મચારી અધિકારી, આ બધા અધિકારીઓ જ્યાં બિરાજમાન છે. અને તળ સંચાલન સપાટીને કહેવાય નિમ્ન સપાટી, અને અથવા એને કહેવાય નિરીક્ષકોની સપાટી. આ બધાનું કામ શું ખબર? કામદારો જે કામ કરે છે ને એના કાર્યોનું નિરીક્ષણ કરવું અને જરૂરી જણાય ત્યાં સુધારાલક્ષી પગલા લેવા. એટલે એને નિરીક્ષકોની સપાટી પણ કહેવામાં આવે છે. અને એનું ત્રીજું નામ છે કાર્યકારી સપાટી. કાર્યકારી સપાટી એટલે કહેવાય ઉચ્ચ સંચાલન સપાટી દ્વારા નક્કી કરેલા નીતિ, નિયમો અને નિર્ણયોનું ચુસ્ત રીતે પાલન કરાવવાનું કામ કોણ કરે છે? નિરીક્ષકો, જોબરો અને ફોરમેન. એટલે અહીંયા લખ્યું છે કે ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનું અમલીકરણનું કાર્ય આ સપાટીએ થતું હોવાથી તેને કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. તો આ રીતે બાળકો સંચાલનની 3 સપાટી છે. એવી રીતે મારી પાસે અહીંયા પણ સંચાલનની 3 સપાટીઓ છે. જો, અને આ સપાટીમાં તમને અહીંયા જે જોવા મળે છે ને એ છે આપણી વિદ્યાકુલની ગુજરાત નંબર 1 ટીમ, જેની પાસેથી તમે ભણવાના છો ટોપર બેચમાં. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા 4 પુસ્તકો દેખાય છે. ઇંગ્લિશ, ઇકોનોમિક્સ, બીએ અને એસપીસીસી. 900 રૂપિયાની પ્રાઇસ છે. અને સાથે સાથે જોરદાર આપણી જેમ ભવિષ્યવાણી હિટ છે ને એવા પ્રશ્નો, આઈએમપી પ્રશ્નો, ટેસ્ટ સિરીઝ તમને મળશે 500 રૂપિયા.
બંને સિંગલ સિંગલ લેશો તો પુસ્તકો 900 ના, ટેસ્ટ સિરીઝ 500 ની, 1400 રૂપિયા થાય. પણ જો કોમ્બો ઓફર છે, બંને એક સાથે લેશો તો 1200 રૂપિયામાં તમને આખું મળી જશે. અને આને મોકે પે ચોકા કહેવાય બાળકો. આ મોકો મને નથી લાગતું તમારે જવા દેવો જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બેસ્ટ કન્ટેન્ટ છે, તમારી બોર્ડની પરીક્ષામાં હશે, લીખ કે લે લો. મળીએ બાળકો, આવજો, બાય બાય.